લખનૌની એક હોટલમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા કરવામાં આવી હતી. પિતાએ પુત્ર સાથે મળીને આખા પરિવારનો નાશ કર્યો. ઘટના બાદ પુત્ર હોટલમાં જ બેઠો રહ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન પુત્રએ પિતા સાથેની ઘટનાની કબૂલાત કરી હતી. કહ્યું, પિતા આત્મહત્યા કરવા માટે હોટલ છોડી ગયા છે. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. ડીસીપી રવિના ત્યાગીએ જણાવ્યું કે પિતાનું નામ બદરુદ્દીન અને પુત્રનું નામ અરશદ છે. અરશદે જણાવ્યું, 31 ડિસેમ્બરની રાત્રે તેણે તેની માતા અસ્મા, 4 બહેનો આલિયા, અક્ષા, અલ્ફિયા અને રાહિમીનની હત્યા કરી હતી. પોલીસે કડક પૂછપરછ કરતા અરશદે જણાવ્યું કે તેના પિતા પણ આ ગુનામાં સામેલ હતા. પોલીસે અરશદની ધરપકડ કરી. આરોપીએ હત્યાનું કારણ કૌટુંબિક ઝઘડો ગણાવ્યો હતો. જોકે એવું કયું કારણ હતું કે આખા પરિવારને ખતમ કરી દીધો, આ વાત હજુ સ્પષ્ટ નથી. રાજ્યમાં 31 ડિસેમ્બર મોડી રાત્રે 23 આઈપીએસ અધિકારીના પ્રમોશનના ઓર્ડર થયા બાદ આજે સવારે 26 આઈએએસ અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર થયા છે. જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાથી લઈને કચ્છ ભુજ કલેક્ટર અમિત અરોરાનો સમાવેશ થાય છે. આ 26 આઈએએસમાં 9 અધિકારીઓને સિનિયર તરીકે પ્રમોટ કરાયા છે. રાજ્યમાં 23 આઈપીએસ અધિકારીના મોડી રાત્રે પ્રમોશનના ઓર્ડર થયા છે. પોલીસ ભરતી બોર્ડના ડિરેક્ટર જનરલ નિર્જા ગટ્ટુએ ડીજીપી કક્ષાએ પ્રમોશન આપ્યું છે. ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણેને અગ્ર સચિવ સમકક્ષ બઢતી મળી છે. જ્યારે ગૃહ વિભાગે મોડી સાંજે બઢતીના હુકમો જાહેર કર્યા છે. આ દરમિયાન સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કક્ષાના અધિકારીઓને તેમના ઉપલા સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે. ગુજરાત પોલીસ વિભાગમાં ચાલુ વર્ષે કુલ 6,770 પોલીસ કર્મચારી અધિકારીઓને બઢતી મળતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે. નવા વર્ષના પહેલા જ દિવસે સીએનજી ભરાવવા લોકો પર ગુજરાત ગેસ કંપનીએ ₹1.5નો વધારો ઝીક્યો છે. આ નવો ભાવ આજથી અમલી બનતા વાહન ચાલકોમાં રોષ છે. કારણ કે ગયા વર્ષે 3 મહિનામાં સતત ₹1નો વધારો આવ્યો હતો અને નવા વર્ષે પણ ફરી ₹1.5નો વધારો કરવાની જાહેરાત કરાઈ છે. કંપનીએ 1 જાન્યુઆરીથી સીએનજીના ભાવમાં ₹1.5નો વધારો લાગુ કરી દીધો છે. રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રિક્ષા વાહનનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે કિલો દીઠ સીએનજીના ભાવમાં ₹1 વધારો કરવામાં આવતા હવે ₹19.26 પર પહોંચી ગયો છે. ભાવ વધારા પહેલા જૂનો ભાવ ₹77.27 હતો. છેલ્લા 6 મહિનામાં સીએનજીમાં કિલો દીઠ ભાવમાં ₹5નો વધારો થયો છે. નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યમાં ગંભીર અકસ્માતની 2 ઘટના સામે આવી છે, જેમાં 5ના મોત થયા છે. બનાસકાંઠાના સુઈગામ નજીક ભારતમાલા હાઈવે પર ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર થતાં 3ના મોત થયા છે. જ્યારે 10થી વધુ ઘાયલ થયા છે. તો ખંભાળિયા દ્વારકા ધોરીમાર્ગ પર ઇનોવા અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતાં માતા-પુત્રીના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 2 મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી. જામનગરથી રાજસ્થાન જતી લક્ઝરીને બનાસકાંઠાના સુઈગામ તાલુકાના સોનેત ગામ નજીક રોંગ સાઈડે આવી રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને 10થી વધુ ઘાયલ થયા છે. કોસંબા પોલીસ મથકની હદમાં આવતા વાલેસા ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 2 દિવસ અગાઉ રેડ કરવામાં આવી હતી. તે દરમિયાન ₹3,91,000નો મુદ્દામાલ ઝડપાયો હતો. જે બાદ કોસંબા પોલીસની હદમાં આવે છે, છતાં સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી ન કરવા બાબતે સવાલો ઉઠ્યા છે. જેથી જવાબદારીમાં નિષ્ક્રિયતા દાખવવા બદલ કોસંબા પોલીસ સ્ટેશન અને પાલોદ ચોકીના પીઆઈ, પીએસઆઈ સહિત 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. ગાંધીનગર મોનિટરિંગ સેલે બાતમીના આધારે કોસંબા પોલીસ મથક અને પાલોદ ચોકી હદ વિસ્તારમાં આવેલ વાલેસા ગામ કીમ ખાડીના કિનારે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી હતી. વલસાડ જિલ્લાને અડીને આવેલ સંઘ પ્રદેશ દમણમાં ન્યૂ યર વેલકમ પાર્ટી માનવી રાત્રિ રોકાણ દમણમાં કરીને સવારે દમણથી અંકલેશ્વરના 5 યુવકો તેમની કાર લઈને જતા હતા. વલસાડ હાઈવેના કુંડી બ્રિજ ઉપર કાર ચાલકે ડિવાઈડર કુદાવી મુંબઈ તરફ જતા ટેમ્પો સાથે કાર અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારમાં સવાર અંકલેશ્વરના 5 યુવકોને ઈજા થતા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. ડુંગરી પોલીસની ટીમ અને 108ની ટીમને ઘટનાની જાણ થતા તાત્કાલિક દોડી આવી હતી. ઉત્તરાયણના તહેવારને હજુ ઘણા દિવસો બાકી છે, ત્યારે બજારોમાં ક્યાંક ને ક્યાંક ચાઇનીઝ દોરાનું વેચાણ વધી રહ્યું છે. ત્યારે આ ઘાતક ચાઇનીઝ દોરીના કારણે છેલ્લા દિવસમાં મહેસાણા તાલુકાના આંબલીયાસણ ગામના રેલવે ઓવરબ્રિજ પર ઘાતક દોરીના કારણે અત્યાર સુધીમાં 3 લોકો ભોગ બન્યા છે. જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે કાલે વધુ એક યુવતીને દોરી વાગતા ઘાયલ બની છે. મહેસાણાના અંબલીયાસણ ગામના નજીક આવેલ રેલવે ઓવરબ્રિજ પર ગઈકાલે સીમા પટેલ નામની યુવતી પોતાના પિયરથી સાસરી જવા નીકળી હતી. એ દરમિયાન બ્રિજ પર ઘાતક દોરી ગળામાં આવી જતા તેનું ગળું કપાયું હતું અને એક્ટિવા પરથી નીચે પડી જતા ઈજા થઈ હતી.
રાજકોટ શહેરના જૂના દાણાપીઠ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક વિચિત્ર ઘટના બની. 25 લોકોના ટોળાએ વકફ બોર્ડનો ઓર્ડર બતાવી 3 દુકાનોના તાળા તોડી સામાન રોડ પર ફેંકીને દુકાનો ખાલી કરાવી હતી. વર્ષોથી ભાડા પટ્ટે રહેલી દુકાનો એકાએક ખાલી કરાવવામાં આવતા વેપારીઓમાં રોષ ભરાયો છે. સમગ્ર મામલે વધુ વિવાદ થાય તે પહેલા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને દુકાનના તાળા તોડીને સામાન બહાર ફેંકનાર સહિત લોકો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ દુકાનો ખાલી કરાવવા મામલે રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું કે ફારૂક મુસાણી સહિત 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. નર્મદા નદીના કિનારે આવેલા નાંદોદ તાલુકાના માંગરોળ ગામે પ્રખ્યાત ધનેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમનો છેલ્લા 25 વર્ષથી વિવાદ ચાલતો આવ્યો છે. આ પ્રોપર્ટી મુદ્દે ત્યાં જ રહેતા બે સાધુ વચ્ચે પુનઃ વિવાદ ઉભો થયો છે, જેમાં પોતાને ધનેશ્વર મંદિરના મહંત તરીકે ગણાવતા મહંત જાનકીદાસ બાપુના પત્ની ભગવતદાસે મંદિરની નજીક રહેતા અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સદાનંદ મહારાજને પોલીસની હાજરીમાં તમાચો માર્યો હતો. જે બાદ સદાનંદ મહારાજે કહ્યું, આ દંપતીથી મારા જીવને જોખમ છે, મને સુરક્ષા આપો. આ મુદ્દે કંઈ નિરાકરણ આવ્યું નહીં તો હું હાઈકોર્ટ નજીક આત્મવિલોપન કરીશ. પોતાને ધનેશ્વર મંદિરના મહંત ગણાવતા મહંત જાનકીદાસ બાપુ ગૃહસ્થ હોય તેમના પત્ની ભગવતદાસ, જેમનું સાચું નામ ભૂમિકાબેન છે, તેમની સાથે અને અન્ય પરપ્રાંતીય સેવકો રહે છે. આશ્રમથી 2-3 ફૂટ દૂર અલગ આશ્રમમાં રહે છે. જ્યારે મંદિરની નજીક રહેતા અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સદાનંદ મહારાજ વચ્ચે અનેકવાર વિવાદ થતા આ મામલો એટલી હદે વધ્યો કે પોલીસ બોલાવવી પડી હતી. વેરાવળ બંદર વિસ્તારમાં ગત રાત્રિના રિપેરિંગ માટે પાર્ક કરાયેલી ફિશિંગ બોટમાં અચાનક આગ લાગી હતી. આગની ઘટનામાં 2 ફિશિંગ બોટ સંપૂર્ણ બળી ગઈ હતી, જ્યારે અન્ય 6 ફિશિંગ બોટની સમયસૂચકતા વાપરી બચાવી લેવાઈ હતી. વેરાવળ ફાયર સ્ટાફે 6 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના અંગે વિગતો આપતા વેરાવળ ફાયર સ્ટેશનના અધિકારી રવિરાજસિંહ ચાવડાએ કહ્યું કે ગત રાત્રે અંદાજે 2:15 વાગ્યાની આસપાસ વેરાવળ બંદરમાં મોટી આગ લાગ્યાનો કોલ આવતા ફાયર બ્રિગેડ સ્ટાફના જવાનો દોડી ગયા હતા. 2 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી સતત 6 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.